ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો। શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા હતા। રેખાબેન પટેલનો ભવ્ય રોડ શો ઉજવવામાં આવ્યો હતો અને બે જેસીબી વચ્ચે તેનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા અને ધાનેરા ખાતે જંગી લીડથી રેખાબેન ચૌધરીને જીત અપાવવાનો સર્વે લોકોએ સંકલ્પ કર્યો છે। રેખાબેન ચૌધરીનો જે રોડ શો અત્યારે યોજાઈ રહ્યો છે અને ખાસ કરીને બે બુલડોઝર રાખવામાં આવ્યા છે અત્યારે અને આ બે બુલડોઝરથી ફૂલ વર્ષા પણ કરવામાં આવી રહી છે અને અત્યારે જે લાઈવ ડીજે પણ રાખવામાં આવ્યું છે અને આ લાઈવ ડીજે દ્વારા જે અલગ ગુજરાતી કલાકારો છે તેમના દ્વારા પરફોર્મન્સ પણ અત્યારે આપવામાં આવી રહ્યું છે અને બે જે બુલડોઝર છે તે તૈયાર રાખવામાં આવ્યા છે અને જેવા જે આ રેલી અત્યારે અહીંથી નીકળી રહી છે તેવું આ બુલડોઝર પર જે લોકો ચડ્યા છે જે કાર્યકર્તાઓ છે ભાજપના અને તેમના દ્વારા ફૂલોનો વરસાદ પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા। બનાસકાંઠાના ધાનેરામાં રોડ શો દરમિયાન ભમરા ભડક્યા। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો। રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ। ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન છે। ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભવ્યાથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું રેખાબેન માટે, પરંતુ બન્યું એવું કે બાઇક રેલી દરમિયાન અને ડીજે દરમિયાન અચાનક જ ભમરા ભડક્યા અને તેમણે તો હુમલો કરી દીધો કાર્યકર્તાઓ પર અને ત્યારે નાસભાગ મચી ગઈ, દોડધામ મચી ગઈ। તમામ જે કાર્યકર્તાઓ હતા તે ભમરાના હુમલાથી બચવા માટે પ્રયત્ન કરતા જોવા મળ્યા। તેની પણ તસવીરો સામે આવી। ધાનેરામાં આ રોડ શો યોજવામાં આવ્યો હતો, પરંતુ ડીજેના ઘોંઘાટના કારણે, ડીજેનો જે અવાજ હતો તેના કારણે આ ભમરા ભડક્યા અને તેમણે કાર્યકર્તાઓ પર હુમલો કરી દીધો। કોંગ્રેસ પર આકરા પ્રહાર। અસમના ગુવાહાટીથી કોંગ્રેસ પર તેમણે વાર કર્યો। આરક્ષણ અંગે દેશમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે। કોંગ્રેસ સતત ખોટું બોલીને ભ્રમ ફેલાવે છે। કોંગ્રેસ ફેક વિડીયો વાયરલ કરે છે। આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે। जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं, राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना, राज्यसभा में बहिष्कार करा देना, शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है। और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट कर फर्जी टाइप का जन समर्थन प्राप्त करने का ये प्रयास ये बहुत निंदनीय है। केंद्रीय गृहमंत्री अमित शाह आज फरी गुजरात में प्रचंड प्रचार करशे। अमित शाह आज अमदावाद में प्रचार सभा संबोधवाना छे। नरोडा में अमित शाह की चूंटणी सभा योजाशे। अमदावाद पूर्व बेठकना भाजपना उम्मीदवार हसमुख पटेलना समर्थन में सभा करशे। नरोडा में आजनी जाहिर सभा ने लईने शहर भाजप प्रमुख अमित पी शाहे नगरजनों ने आवकार आप्यो। तो चौथी में दमण में दिलीपनगर ग्राउंड में जाहिर सभा संबोधशे। दमण दीवना भाजपना उम्मीदवार लालूभाई पटेलना प्रचार माटे शाह सभा गजावशे। आपने निमंत्रण पाठवू छुं के आज 30મીએ मंगलवारे सांजे 7 वागे केंद्रीय गृहमंत्री आदरणीय अमित भाई शाहनी जंगी जाहिर सभा नरोडा बजार में राखी है। आपने अपना परिवार साथे पधारवा मारू भावभीनु निमंत्रण छे। प्राप्त થઈ રહ્યા છે जिलेटिन स्टिक અને डिटोनेटर મળ્યા છે। બળવંત પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। 8 जिलेटिन स्टिक અને 4 डिटोनेटर જપ્ત કરાયા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બળવંત પટેલ નામનો આ શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી 8 जिलेटिन स्टिक અને 4 डिटोनेटर જપ્ત કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આખરે આ जिलेटिन આ શખ્સ ક્યાંથી લાવ્યો, डिटोनेटरનો જથ્થો પણ જે મળ્યો છે તે ક્યાંથી લાવ્યો, શું તેની સાથે કોઈ અન્યની પણ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ તરફથી કરવામાં આવી છે। આ જે શખ્સ છે તેની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી સંભાવના। 8 जिलेटिन स्टिक
અને સાથે 4 ડિટોનેટર પોલીસે જપ્ત કરી આ શખ્સની ધરપકડ કરી છે. નવસારીથી આ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય શખ્સો સુધી પણ પોલીસ પહોંચવાની અહીં પ્રયાસ કરી રહી છે. આ જે વ્યક્તિ છે તે આ જેલેટિન સ્ટિક અને ડિટોનેટર કયા ઉદ્દેશ્યથી લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ અન્ય સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ. ને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. 3 મે બાદ ગરમીમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. દીવમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ પારો ઊંચકાશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરાઈ છે. તો નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે હવામાન વિભાગે, કારણ કે આગામી સમયમાં ગરમીનો પારો ઊંચકાશે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ સિવિયર હીટવેવ માટે આગાહી કરાઈ છે અને નાગરિકોને ખરેખર હવે તકેદારી રાખવાની જરૂર છે. ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીતા રહેવાની પણ ડોક્ટરો, નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે, જેથી કોઈ પણ નાગરિક એ લૂનો ભોગ ન બને. ગરમ પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. ગરમ પવન ફૂંકાશે, લૂ જે છે તેની શક્યતાઓ વધી જશે. પ્રાપ્ત થઈ રહ્યા છે હિંમતનગરમાં ડબલ મર્ડર. નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા થઈ છે. ઘરે આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમની હત્યાને અંજામ આપ્યો. તીક્ષ્ણ હથિયારથી હત્યાને અંજામ અપાયો. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તો નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પત્ની બંનેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ડબલ મર્ડરનો આ કેસ, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તીક્ષ્ણ હથિયારથી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેવી પ્રાથમિક જાણકારી છે. પોલીસ અધિકારીઓ જે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. આખરે કોણ એ શખ્સ જેણે બંનેની હત્યા નિપજાવી તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, ડબલ મર્ડરની ઘટના બની છે, શું જાણકારી? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસ હિંમતનગરના જે બળવંતપુરા વિસ્તાર છે, બળવંતપુરા પાસે રામનગર સોસાયટીમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ભર બપોરે જ પતિ પત્નીનું હત્યા કરી અજાણ્યા શખ્સો બહાર ફરાર થઈ ગયા છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સાબરકાંઠા એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે છે. લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી રહ્યા છે. હાલ તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી. આ ઉપરાંત આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી રહી હતી. તો આ ઉપરાંત જે ડોગ સ્ક્વોડની ટીમ અને એફએસએલની ટીમ પણ અહીંયા બોલાવવામાં આવી છે અને કયા જે આરોપી છે આરોપીની શોધખોળ પણ હતા હાલ તો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી દીપા. આભાર ઈશાન જાણકારી માટે. પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર. 1 અને 2 મે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર તમને જોવા મળશે. 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી રોકાવાના છે. 2 દિવસમાં 15 થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાઓ સંબોધશે. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી 6 સભાઓ ગજાવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરમાં લોકસભા બેઠક માટે પ્રચાર કરશે.